હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. અને જે બધા જ અત્યારે જોડાયા છે, ધ્રુવી માતાજી, મિહિકા માતાજી, જયંત પ્રભુજી, કરિશ્મા માતાજી, પીહુ માતાજી, સારંગ પ્રભુજી, શિવમ પ્રભુજી, સોનલ માતાજી, વંશિકા માતાજી, યશસ્વી માતાજી, અને એક વિવો Y400 છે. તો તમારે રીનેમ માટે ટચ કરીને રીનેમ કરી દેજો, જેનાથી નામ ખબર પડે. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર મેંગલોર કુલાઈ તરફથી તમારા બધાનું ભગવદ્ ગીતા સમજો 18 દિવસના આજે 10મા અધ્યાયમાં સ્વાગત છે. તો આપણે બધા જ મંગલતાની કામના કરીશું. ભગવાનને સાચા મનથી, સાચા હૃદયથી પ્રાર્થના કરીશું. ઓમ જ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सगण ललितान् श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते. तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने. नमस्ते सारस्वती देव्यै गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ સર્વે વાલા વૈષ્ણવોને અને તમારા બધાનું હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ આપણે માતાજી. રોજની હરે કૃષ્ણ પ્રભુજી. રોજની જેમ જ આજે પણ આપણે થોડા ક્વેશ્ચન આન્સર કરી લઈએ. બધા તૈયાર છો? હરે કૃષ્ણ માતાજી. હા પ્રભુજી. ઝંખના માતાજી તમે પણ રેકોર્ડિંગ ચાલુ રાખજો માતાજી. હરે કૃષ્ણ. હા, કરી દઉં. ઓકે. હરે કૃષ્ણ. રેડી છો બધા ક્વેશ્ચન આન્સર માટે? હા માતાજી. ઓકે. તો આપણે રોજનો જે સેમ ક્વેશ્ચન હોય છે ને એ જ અધ્યાય 1 થી 9 ના નામ બોલવાના છે. પણ જેને 9 પૂરા આવડતા હોય પહેલા હેન્ડ રેઝ કરે છે. એના પછી જેને 7 આવડતા હોય, 5 આવડતા હોય એને હેન્ડ રેઝ કરવાનો છે. પણ બોલવાના તો છે જેટલા યાદ રહે એટલા. હા સોનલ માતાજી. પહેલો અધ્યાય છે તેનું નામ છે અર્જુન વિષાદ યોગ. બીજા અધ્યાયનું નામ ગીતાનો સાર. ત્રીજો અધ્યાય છે તેનું નામ છે કર્મયોગ. ચોથો અધ્યાય છે તેનું નામ છે દિવ્ય જ્ઞાન. પછી પાંચમો અધ્યાય છે તેનું નામ છે કર્મયોગ. પછી છઠ્ઠો અધ્યાય છે તેનું નામ ધ્યાન યોગ. સાતમો અધ્યાય છે પરમેશ્વરનું જ્ઞાન. આઠમો અધ્યાય છે ભગવત પ્રાપ્તિ એટલે કે અક્ષર બ્રહ્મ યોગ. અને નવમો છે એ રાજગૃહ યોગ. હરે કૃષ્ણ. હરિ બોલ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. ચલો હવે નેક્સ્ટ.
કોણ બોલવા રેડી છે? સારંગ પ્રભુજી. માતાજી ક્વેશ્ચન આન્સર જ રાખજો હા, હું આ લેપટોપ કરું ત્યાં સુધી. હા હા હા, કોઈ વાંધો નહીં હો માતાજી. જય કૃષ્ણ માતાજી. પહેલો અધ્યાય છે ગીતાનો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. ત્રીજો અધ્યાય છે ગીતાનો સારાંશ. ત્રીજો કર્મયોગ. પછી ચોથો ધ્યાન યોગ. પાંચમો કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. પછી છઠ્ઠો અધ્યાય છે ધ્યાન યોગ. એ તમે પાંચમામાં ભૂલી ગયા. હા, ચોથામાં તમે ભૂલી ગયા. એ છઠ્ઠો અધ્યાય છે ધ્યાન યોગ. હરે કૃષ્ણ માતાજી. હા હા. પછી સાતમો અધ્યાય છે પરમેશ્વરનું જ્ઞાન. અને નવમો પરમ ગૃહ યોગ. પરમ ગુહ્ય જ્ઞાન. અને આજનું વિભૂતિ યોગ. હા, આજનો વિભૂતિ યોગ. સરસ, હરી બોલ. ખૂબ સરસ પ્રભુજી. ચલો બીજા કોને આન્સર આપવો છે? શિવમ પ્રભુજી, વીર પ્રભુજી, મિહિકા માતાજી, પીહુ માતાજી, બોલો. માતાજી, નવમા હા, અધ્યાયનું ને આઠમા અધ્યાયનું જ નામ આવડે છે. ઓકે, જે આવડે એ બોલો. આઠમા અધ્યાયનું નામ અક્ષર બ્રહ્મ યોગ, નવમા અધ્યાયનું નામ રાજગુહ્ય યોગ અને 10મા અધ્યાયનું નામ વિભૂતિ યોગ. હરી બોલ. શિવમ પ્રભુજી. પહેલું અધ્યાય કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં યુદ્ધભૂમિમાં પર સૈન્ય નિરીક્ષણ. બીજો અધ્યાય ગીતાનો સાર, ત્રીજો કર્મયોગ, ચોથો દિવ્ય જ્ઞાન, પાંચમો કર્મયોગ કૃષ્ણ ભાવના યોગ, યુક્ત કર્મ, છઠ્ઠો ધ્યાન યોગ, સાતમો અધ્યાય પરમેશ્વર જ્ઞાન, પરમેશ્વરનું જ્ઞાન. આઠમો ભગવાન ભગવત પ્રાપ્તિ. નવમો પરમ ગુરીય જ્ઞાન. હરી બોલ. 10મો પરમેશ્વરનું ઐશ્વર્ય. સરસ સરસ, બહુ સરસ હો પ્રભુજી. જો ગઈકાલે આપણે પરમ ગુહ્ય જ્ઞાન શીખ્યા ને, તો એમાં પહેલા જ શ્લોકમાં ભગવાન અર્જુનને ઉપદેશ આપતા પહેલા એક શબ્દ બોલે છે. હા બોલો યશસ્વી માતાજી. પહેલા અધ્યાયનું નામ છે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. બીજા અધ્યાયનું નામ છે ગીતાનો સાર. ત્રીજા અધ્યાયનું નામ છે કર્મયોગ. ચોથા અધ્યાયનું નામ છે દિવ્ય જ્ઞાન. પાંચમા અધ્યાયનું નામ છે કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. છઠ્ઠા અધ્યાયનું નામ છે ધ્યાન યોગ. સાતમા અધ્યાયનું નામ છે પરમેશ્વરનું જ્ઞાન. આઠમા અધ્યાયનું નામ છે ભગવત પ્રાપ્તિ. નવમા અધ્યાયનું નામ છે પરમ ગુહ્ય જ્ઞાન. અને 10મા અધ્યાયનું નામ છે પરમેશ્વરનું ઐશ્વર્ય. હરી બોલ. ખૂબ સરસ માતાજી. માતાજી, તમે બાળકોના કેન્દ્રમાં જાઓ છો યશસ્વી માતાજી? હા, એવરી સન્ડે? મેં છે ને મંદિરે નથી જતી, પણ છે ને અમારા સેન્ટર પર જાઉં છું. હા, મકરપુરા સેન્ટર ઉપર ને. ઓકે, ખૂબ સરસ. ચલો ગઈકાલનો જે અધ્યાય હતો ને, તો ગઈકાલના અધ્યાયમાં પહેલા શ્લોકમાં ભગવાને કીધું હતું અર્જુનને કે હું તને આ જ્ઞાન આપી રહ્યો છું. કેમ, એ જવાબ તમારે આપવાનો છે. હા સારંગ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. ભગવાને અર્જુનને એવું એટલા માટે કીધું હતું કારણ કે અર્જુન ઈર્ષા મુક્ત હતા. હા, ઈર્ષ્યા મુક્ત હતા, ઈર્ષ્યા કરતા નતા. હા સોનલ માતાજી. એ જ કે અર્જુન હતા તે કોઈની ઈર્ષ્યા કરતા નહોતા. હરી બોલ. યશસ્વી માતાજી. હરે કૃષ્ણ માતાજી, તે કોઈ દિવસ ઈર્ષ્યા નતા કરતા બીજા પ્રત્યે અને ચોરી ના કરતા હતા. હરી બોલ. ખૂબ સરસ. મિહિકા માતાજી. હરે કૃષ્ણ માતાજી, અર્જુન ક્યારે કોઈના ઉપર ઈર્ષ્યા નહોતા કરતા. હરી બોલ. પીહુ માતાજી.
કોઈની ઈર્ષા નહોતા કરતા અર્જુન. હવે જો તમને બધાનો આન્સર એકદમ રાઈટ છે, કોઈની ઈર્ષ્યા કરતા નહોતા. તો આના પછી તમને એવો ખ્યાલ આવે કે આ ગુણ બહુ સારો છે, આપણે આપણામાં પણ ડેવલપ કરવો જોઈએ, લાગે છે તમને? હા યશવી માતાજી. હા, ભગવાનને પ્રિય થવું હશે તો આપણે ઈર્ષ્યા કરવી, કોઈનાથી પણ જેલેસી કરવી, એ ગુણને આપણામાં ક્યારે ડેવલપ થવા દેવાનો નથી. અને જો હોય તો આપણે ભગવાનને યાદ કરવાનું છે કે ભગવાને 9મા અધ્યાયમાં કીધું હતું અર્જુનને કે અનસૂયવે તું કોઈની ઈર્ષ્યા કરતો નથી એટલે મને પ્રિય છે એટલે હું તને જ્ઞાન આપું છું. તો આપણે પણ અલ્ટિમેટમ ગોલ તો ભગવાનને પ્રાપ્ત કરવાનો જ છે ને, તો આપણે આ વસ્તુ પણ યાદ રાખવાની છે. તો ચલો આજના અધ્યાય 10 એના તરફ આપણે પ્રયાણ કરીએ. અધ્યાય 10 નું નામ છે વિભૂતિ યોગ અને બીજું છે પરમેશ્વરનું ઐશ્વર્ય. બે નામ છે ના, પરમેશ્વરનું ઐશ્વર્ય અને વિભૂતિ યોગ. ભગવાન અમે વિભૂતિ એટલે બતાવવાના છે કે ભગવાન ક્યાં ક્યાં છે, ભગવાનની વિભૂતિ બતાવવાના છે. અને વિભૂતિ એટલે શું? તો કોઈનામાં કઈ સ્પેશિયલ હોય ને તેને વિભૂતિ કહેવાય. નોર્મલ કરતા કંઈક જુદું એને આપણે વિભૂતિ કહીશું, કે જેને શું કહેવાય સ્પેશિયલ, કે જે બધામાં ન જોવા મળે ને તેવું. ઓકે, ગઈકાલે આપણે આ એક શ્લોક જોયો હતો. ચિત્ર જોઈને તમને શ્લોક યાદ આવે છે? બહુ જ ઈઝી શ્લોક છે ને, કાલે મને બધા કહેતા હતા કે આ શ્લોક અમને આવડે છે. હા વીર પ્રભુજી બોલો. વીર પ્રભુજી આન્સર આપો એ શ્લોકનો. કયો શ્લોક છે આ? થઈ ગયો તો ભૂલથી થઈ ગયો હતો. હા બોલો. બરાબર સાચો શ્લોક છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ તસ્નામિ પ્રયતાત્મના. એનો અર્થ શું થાય છે? જે પણ ભક્ત પૂરી શ્રદ્ધા ભાવથી મને પત્ર, પુષ્પ, ફળ કે પાણી અર્પણ કરે છે એનો હું સ્વીકાર કરું છું. તો આ શ્લોક કાલે આપણે જોયો, પછી તમે બધાએ ભગવાનને ભોગ ધરાવ્યો તો આજે? ધરાવેલો ભગવાનને ભોગ તુલસી પત્ર મૂકીને? હરી બોલ. ફોટા કોઈ આયા નતા પણ હવે મૂકો તો ફોટા પણ મોકલજો. ઓકે ચલો આજનો અધ્યાય શરૂ કરીએ. એનો સૌથી પહેલો શ્લોક છે, એનો બીજો શ્લોક છે આ નમે વિદુ સુરગણા પ્રભવમ ન મહર્ષય અહમાદિર્હિ દેવાનામ મહર્ષિણામ ચ સર્વસઃ. મારી ઉત્પત્તિ કે ઐશ્વર્ય ના તો દેવગણ જાણે છે અને ના તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્ત્રોત છું. ભગવાન શું કહે છે કે મારી ઉત્પત્તિ, હવે ભગવાન અવતાર લઈને આવે છે ને, અવતાર છે તો એમણે જે અવતાર લીધા એમની ઉત્પત્તિ છે એમનું અને એમનું ઐશ્વર્ય એ કોઈ જ નથી જાણતું. જે દેવો છે એ દેવો જાણે છે, એ દેવો પણ નથી જાણતા અને જે મહર્ષિઓ છે એ પણ નથી જાણતા. કેમ? તો હું જ સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્ત્રોત છું. હા બેટા, મનુષ્ય આપણે બધાએ સમજવાનું છે કે ભગવાન આ બધી વસ્તુઓના સ્ત્રોત છે અને એ જે લીલા છે ભગવાનની, એ લીલાઓ કોઈ જાણી શકતું નથી. હવે અહીંયા જો આપણે શંકર ભગવાન જોઈએ છે, ગણપતિ દેખાય છે આપણને, માતાજી છે, બધા અલગ અલગ ભગવાનના અવતારો દેખાય છે, નરનારાયણ છે, આ બધા જ ભગવાનના સ્વરૂપ છે. તમામ દેવતાઓ કૃષ્ણને આદર આપવા આવે. જ્યારે ભગવાન કૃષ્ણ જન્મ લેવાના હતા દેવકી માતાના ત્યાં, દેવકી માતાના ગર્ભથી ભગવાન જ્યારે જન્મ લેવાના હતા તો બધા જ દેવતાઓ એમના દર્શન કરવા માટે આવે છે.
અને સરોવરમાં ભગવાન પણ ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે. ત્યારે એમના જે માતા છે દેવકી માતા અને યશોદેવ એમને વિનંતી કરે છે કે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે નહીં પણ દ્વિભુજ સ્વરૂપે તમે અવતાર લો, એ રીતે તમારા દર્શન અમને કરાવો. અને આજે બધા દેવતાઓ છે ભગવાન કૃષ્ણને અવતારે જોવા માટે જયારે જન્મ લેવા ત્યારે બધા દેવતાઓ ત્યાં હાજર થઈ જાય છે. જો આપણે બધા બધી ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ, મોબાઈલ છે, ટીવી છે, લેપટોપ છે, વિમાન છે, ઘણી બધી આપણે શું છે તારે બસ ચૂપ થઈ જા. જો અહીંયા જો, તો બધા વસ્તુઓ છે આપણે ઇલેક્ટ્રોનિક્સ વાપરીએ છીએ. પછી ભગવાને આપણા માટે જે બનાવ્યું છે પ્રકૃતિ, એ પ્રકૃતિનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. અને જે પશુ બનાવ્યા છે, પક્ષીઓ છે, કેટલા સરસ પક્ષીઓ ભગવાને બનાવ્યા છે ને. એક મિનિટ. હરે કૃષ્ણ. તો જે પણ ત્યાં ભગવાને બનાવ્યું છે કે જે સૃષ્ટિ છે, આપણને સૃષ્ટિ જોઈને ઘણી વખત વિચાર આવે છે ને કે આ ભગવાને કઈ રીતે બનાવ્યું હશે. તો વિચાર કરો, આપણને જોઈને જો આટલી નવાઈ લાગતી હોય તો બનાવવા વાળાએ કેટલી સરસ પોતાની કારીગીરી કરી છે. અબજો લોકો આપણે છીએ આ દુનિયામાં, છતાં પણ કોઈના જેટલું સિમિલર હોતું નથી. બધાના ફેસ અલગ, ફિંગરપ્રિન્ટ અલગ. વિચાર તો કરો, ભગવાને કેટલું બધું આયોજન કર્યું હશે બધાને અલગ અલગ રીતે બનાવવા માટે. જેમણે મનુષ્યનું સર્જન કર્યું. એક નાનો અમથો કોષ હોય છે, એક કોષમાંથી આખું શરીર બને છે અને બાળક તરીકે અવતાર લે છે. અને જુઓ, એ કોષો પણ શરીરની અંદરના બધા અવયવો બનાવે છે, પેશીઓ બનાવે છે, કેટલું. અને પણ ક્રમે ક્રમે 9 મહિનાનું થાય ત્યારે જ આખું બાળક સારી રીતે પોસાઈને તૈયાર થતું હોય છે ને. આ બધી ભગવાનની અદ્ભુત લીલાઓ છે. જે પણ કંઈ આપણે જોઈએ છીએ એ બધાના સ્ત્રોત, એ બધાને બનાવનાર, આ દુનિયામાં જે પણ કંઈ છે એ બધું જ ભગવાને બનાવ્યું છે. અને ભગવાન એના સ્ત્રોત છે. સ્ત્રોત એટલે એમનામાંથી જ. જેમ કે આપણે જોઈએ કે કોઈ પણ નદીનો નાનો ફાટ હોય, આપણે પાણી જોઈ શકીએ છીએ, ત્યાં આપણે આવ્યું કે સ્ત્રોત ક્યાં છે એનો, તો નદીનું જ્યાં ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી આપણને પાણી મળે છે. કૃષ્ણ કેવા છે? અજન્મા છે. આપણને લાગે કે ભગવાન બધા અવતાર લે છે, ભગવાન વારે ઘડીએ જન્મે છે, એમની માતા હોય છે, એમને પિતા હોય છે, તો આપણા સાદા માણસ જેવા જ છે. ના, આપણા સાદા માણસ જેવા નથી ભગવાન, એ તો અજન્મા છે. પણ જયારે મનુષ્યનું રૂપ લે છે તો મનુષ્યના રૂપમાં એમને લીલાઓ કરવાની હોય છે કે જેનાથી લોકો એમને ભગવાન ન સમજી બેસે ને સાધારણ મનુષ્ય સમજીને જ એમની ક્રિયા પૂર્ણ કરવાની હોય છે. એટલે જે મૂર્ખ લોકો હોય છે ને એ ભગવાનને મનુષ્ય સમજી બેસતા હોય છે. ભગવાન જન્મ નથી લેતા, અવતાર લે છે. અહમ સર્વસ્ય પ્રભો મત્તા સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુદ્ધા ભાવ સમન્વિતા. હવે જો આજે 10.8 થી જે 4 શ્લોક છે, 10.8, 10.9, 10.10 અને 10.11, અને ભગવદ્ ગીતાનું એસેન્સ એ કહેવાય શોર્ટમાં, આ 4 શ્લોકની અંદર આખી ભગવદ્ ગીતા સમજાઈ જાય છે. આ 4 શ્લોક છે બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું કારણ છું. જે આપણે જોઈએ છીએ અથવા જે આપણે જોતા નથી એ બધા દિવ્ય અને ભૌતિક વિશ્વ એનું કારણ ભગવાન સ્વયં છે. દરેક મારામાંથી વસ્તુ ઉદ્ભવે છે. જે પણ કઈ છે એ બધું જ ભગવાનમાંથી જ આવે છે. જે બુદ્ધિમાન મનુષ્યો આ રીતે જાણે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે. કેવા મનુષ્યો આ જાણી શકે છે? જે બુદ્ધિમાન છે. બુદ્ધિ એટલે જેનો આઈક્યુ વધારે હોય, ખાલી એ જ નહીં, પણ
જે ભગવાનની પ્રેમ ભક્તિમાં પરોવાયેલા છે અને સર્વથા કાયમ ભગવાનને પૂજે છે પોતાના અંતઃકરણથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. બાપા તારી સાથે ક્લાસ હવે જો આ સ્લાઇડમાં આપણને દેખાય છે કે ભગવાનના અલગ અલગ સિંહ અવતાર, પછી અવતાર, અને જે છેક નીચે દેખાય છે ને જે ઘોડા ઉપર છે એ છે કલ્કી અવતાર. કલ્કી અવતાર હજી જન્મ નથી લીધો પણ એવું કહેવાય છે કે જ્યારે આ કળિયુગ બહુ જ વધી જશે ને કળિયુગમાં જયારે બહુ જ પાપ વધી જશે ત્યારે કલ્કી રૂપે અવતરવાના છે. પછી જે નીચે એની બાજુમાં છે બુદ્ધ ભગવાન. આપણે બધા જ બુદ્ધ ભગવાન અવતાર જાણીએ છીએ. પરશુરામ રૂપે ભગવાન અવતાર લીધો હતો. હવે આમાં આપણે બધી જે દેખાય છે એ બધા કોઈ ને કોઈ રીતે ફેમસ વ્યક્તિઓ છે. જેમ કે પહેલો જ ફોટો છે એ અનિલ અંબાણીનો ફોટો છે અને આપણને ખબર છે અત્યારે કે અંબાણી પરિવાર એટલે આખા આપણા ભારતમાં નહીં પણ વિશ્વમાં એકદમ રિચેસ્ટ પર્સનમાં એમનું સ્થાન આવે છે. તો એ જે વ્યક્તિ છે એ પૈસાથી ધનાઢ્ય છે. પછી બાજુમાં જે ફોટો છે એ ફેમસ અભિનેત્રી છે અને ફેમસ અભિનેત્રીનું નામ છે માધુરી દીક્ષિત, જે એમના અભિનય, રૂપ અને પોતાની એક્ટિંગના કારણે પ્રખ્યાત છે. પછી જે નીચે આપણે ફોટો દેખાય છે એક વ્યક્તિ છે કે જે પોતાની ફિઝિકલ સ્ટ્રેન્થથી પોતાની નામના મેળવી છે અને એની બાજુમાં છે એ ન્યૂટન છે કે જેમણે આપણને સાયન્સમાં ઘણી બધી થિયરી આપી છે કે જે અત્યારે પણ આપણે ભણીએ છીએ ન્યૂટનની થિયરી કરીને. તો જે આ બધા આપણને દેખાય છે શું ખરેખર બોસ છે, સમસ્ત વિશ્વના બોસ છે? ના. આ બધા ક્યાં સુધી છે? જ્યાં સુધી એમનો સમય છે, જ્યાં સુધી એ લોકોની નામના છે ત્યાં સુધી. પણ જ્યારે એમનો સમય નહીં હોય એટલે કે આ દુનિયામાંથી એ લોકો જતા રહેશે પછી કેટલો સમય બધા એમને યાદ કરવાના ને? પણ આપણા જે ભગવાન છે શ્રી કૃષ્ણ એ આ વાસ્તવિક જે આપણું વિશ્વ છે એ બનાવનાર છે અને એ કાયમ અસ્તિત્વ એમનું રહેવાનું જ છે. પૃથ્વી છે એના સર્જક છે બ્રહ્મા. અને એમણે કોને બનાવ્યા? બ્રહ્માને કોને બનાવ્યા? તો કૃષ્ણએ બ્રહ્માને બનાવ્યા છે. એમના ભગવાન છે કારણરૂપ સમુદ્રમાં જે આપણા
નારાયણ રૂપે જે ભગવાન છે એમની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું ને એ કમળમાંથી એમણે બ્રહ્માનું સર્જન કર્યું હતું. અને પછી બ્રહ્માનું સર્જન કરીને એમને કામ સોંપ્યું કે આ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિની રચના એમણે કરવી. એક મિનિટ બેટા. મચ્ચિત મદ્ગત પ્રાણા બોધયંત પરસ્પર કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી છે રમંતી છે. એટલે મારા શુદ્ધ ભક્તો એના વિચાર મારામાં નિમગ્ન, એટલે જે પણ ભગવાનના શુદ્ધ ભક્તો છે એનામાં હંમેશા ભગવાનના વિચારો હોય છે. અને જે શુદ્ધ ભક્તો છે એમનું જીવન ભગવાનને સમર્પિત હોય છે. અને તેઓ પરસ્પર એટલે જ્યારે જે પણ ભક્તો છે એ ભક્તો એકબીજાને મળે છે ત્યારે ભગવાન વિશે વાતો કરે છે. અને ભગવાનના દિવ્ય રૂપ, લીલાઓ, ગુણ એના એકબીજાને પરસ્પર વાતો કરે છે. ભગવાનના સંતોષ અને આનંદનો જે પણ એ લોકો વાતો કરે છે ભગવાન વિશેની, કે પછી ભગવાનના નામનું કીર્તન કરે છે, એ બધામાં એમને આનંદ આવે છે અને એમાં જ એમને સંતોષ આવે છે. હવે અહીંયા એક આપણે પ્રહલાદ મહારાજની સ્ટોરી જોઈશું. પ્રહલાદ મહારાજ આમ તો એમના જે પિતા હતા હિરણ્યાકશ્યપુ, એ રાક્ષસ હતા. પણ પિતા ભલે રાક્ષસ હતા પણ એમનું બાળક પ્રહલાદ મહારાજ જયારે જન્મ લેવાના તેમના માતા હતા કયાદુ. તો નારદ મુનિ કયાદુ પાસે આવે અને રોજ જે એમને નારાયણના એટલે કે ભગવાન વિષ્ણુના કઈ ને કઈ એમને એના વિશે ભગવાન વિષ્ણુ વિશે સ્ટોરી કહેતા હતા. તો અંદર રહેલું જે ગર્ભનું બાળક છે એ પણ જ્યારે જન્મ લે ત્યારથી જ નારાયણ નારાયણ કરતું થઈ જાય છે. અને આવી બીજી એક વસ્તુ હતી કે જ્યારે અભિમન્યુ એની માતાના ગર્ભમાં હતા તો એમણે પણ કૃષ્ણ ભગવાન એમને પણ કઈ રીતે 7 કોઠા ભેદવાના એ યુદ્ધ શીખવાડ્યું હતું. એટલે ગર્ભમાં બાળક હોય ત્યારથી એને સંભળાય છે, સમજાય છે. પ્રહલાદ જયારે મોટા થયા અને એમના પિતાજી હિરણ્યકશ્યપ હતા એ તપમાં ગયેલા હતા અને તપમાંથી પાછા આવે તો જોવે છે એમનું બાળક બહુ ખુશ થઈ જાય છે. પણ હિરણ્યકશ્યપુને એવું હતું કે હું ભગવાન, બધા મને ભગવાન તરીકે પૂછે, બીજું કોઈ ભગવાન નથી. પણ જ્યારે એમને ખબર પડી કે એમનો બાળક વિષ્ણુને પોતાના ભગવાન માને છે ત્યારે એને મારવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે. બધા સાપોની વચ્ચે મૂકી દે છે, ભયંકર પેલા હાથી હોય ને એ હાથી ના પગ નીચે એને કચડાવવા માટે કરે છે, તોય નથી મળતો તો પહાડી પરથી એને ફેંકી દે છે, છતાંય નથી. એટલે પોતાના બધા જ પ્રયત્નો કરી ચૂકે છે. અને છેલ્લે એમની બેન હોય છે હોલિકા, અને હોલિકાને ભગવાન શંકરે એવી વરદાન આપેલું હતું, ચુંદડી આપી હતી કે જે ઓઢીને એ બેસે તો એ વખતે એને અગ્નિ બાળી ન શકે. તો એનો ફાયદો ઉઠાવીને બધા લાકડા ગોઠવે છે, એની પર હોલિકાને બેસાડે છે અને ખોળામાં પ્રહલાદને બેસાડે છે. તો થાય છે કેવું, પ્રહલાદ તો ભગવાનનો ભક્ત હતો એટલે જ્યારે હોળી પ્રગટાવે છે તો પ્રહલાદ બળવાની જગ્યાએ હોલિકા બળી જાય છે અને એની જે ચુંદડી હતી એ પ્રહલાદના માથે આવે છે અને પ્રહલાદનો બચાવ થાય છે. તો આપણે પણ હોલિકા દહન કરીએ છીએ ને, હમણાં થોડા દિવસ પહેલા જ આપણે હોળી ગઈ છે, બધા આપણે હોળી પૂજવા માટે પણ જઈએ છીએ. તો હોલિકા દહન અહીંયાથી ચાલુ થયું. પ્રહલાદ મહારાજ એક રાક્ષસ કુળમાં ભગવાન વિષ્ણુનો મહિમા કરે છે. બધા રાક્ષસોની વચ્ચે પણ એ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્ર એમને એનો જાપ કરતા હોય છે. અને જ્યારે એમના પિતાથી બધા જ પ્રયત્નો પૂરા થઈ ગયા પોતાના બાળકને મારવાના, છતાંય મારી નથી શકતા, તો એટલા બધા ગુસ્સે થઈ જાય છે. અને પછી પ્રહલાદને કહે છે કે તારા ભગવાન ક્યાં છે, બતાય મને, ચલ. તો કે છે ક્યાં જોવા તમારે પિતાશ્રી, મારા ભગવાન તો બધે જ છે. તો કે છે હા જા પેલા થાંભલામાં છે જો, અને થાંભલો આખો ગરમ ગરમ કરી દે છે. અને જેવો પ્રહલાદ ત્યાં જાય છે ને બાથમાં થાંભલો ભરે છે, થાંભલો ફાટે છે ને એમાંથી
નરહરિ રૂપે ભગવાન અવતાર લઈને હિરણ્યકશ્યપુને મારવા માટે આવે છે. હિરણ્યકશ્યપુ પણ ભક્ત હતા અને એમને બ્રહ્માજી પાસેથી એવા વરદાન માંગેલા હતા કે મને અમરત્વ આપો. તો બ્રહ્માજી કે હું જ અમર નથી તો તને કઈથી અમરત્વનું વરદાન આપું? તો કે સારું ચલો, હું દિવસે ન મરું, રાત્રે ન મરું, સવારે ના મરું, સાંજે ના મરું, ઘરની અંદર ના મરું, ઘરની બહાર ના મરું, એકે મહિનામાં ના મરું, અસ્ત્રથી ના મરું કે શસ્ત્રથી ના મરું, આવી રીતે બાંધી દે છે. એટલે હિરણ્યકશ્યપુને એવું લાગ્યું કે ચલો હવે તો મને કોઈ મારી શકવાનું નથી. એટલે પોતાના ભક્તની રક્ષા કરવા માટે ભગવાન કેવો અવતાર લઈને આવે છે કે અડધું શરીર સિંહનું અડધું માનવનું, અને મારે છે કઈ રીતે? અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં, પોતાના નખ. પછી ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં, તો ક્યાં? ઉંબરામાં. સવાર નહીં ને સાંજ નહીં, અરે સવાર નહીં ને રાત નહીં, તો સંધ્યા કાળે. અને એકેય મહિનો નહીં, 12 મહિનામાં એકેય મહિનો નહીં, તો આપણે એક અધિક મહિનો જે આવે છે ને, હવે મે મહિનામાં આવશે અધિક મહિનો, તો અધિક મહિનામાં આ રીતે ભગવાન એનો વધ કરે છે અને પોતાના ભક્તની રક્ષા કરવા માટે ભગવાન લે છે અવતાર. ખૂબ જ નાની ઉંમરે ભક્ત પ્રહલાદની રાજા તરીકેની નિમણૂક થઈ. અને અત્યારે પણ આપણે જે ઇસ્કોન સાથે જોડાયેલા છીએ તો ઇસ્કોનમાં આપણે નરસિંહ આરતી કરીએ છીએ અને નરસિંહ આરતીમાં પણ આપણે છેલ્લે પ્રહલાદ મહારાજની જય, નરસિંહ મહાદેવની જય બોલાવીએ છીએ. નરસિંહ ભગવાન છે એ બધા જ વિઘ્નોનો નાશ કરનાર છે. જે મનુષ્યો મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે. હવે જે ભક્તો છે એવું નથી કે જે સંન્યાસી ભક્તો છે, પણ સંસારમાં રહીને પણ જે ભક્તો છે એ બધા ભગવાનની પ્રેમપૂર્વક સેવા કરે છે અને ભગવાન તેમને એવું જ્ઞાન આપે છે કે જેનાથી આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ, ભગવાનને મેળવી શકાય એવું જ્ઞાન આપે છે. હવે અહીંયા એક ગેજેટ આપ્યું છે અને લખ્યું છે કે આનો ઉપયોગ કરીને આપણે ભૌતિક વિશ્વમાં ઘરે, એટલે કે આ હોકા યંત્ર છે, હોકા યંત્રની મદદથી આપણે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ નેવિગેશન જે કહે ને, નેવિગેશન થી આખા વિશ્વમાં આપણે જ્યાં જવું હોય ત્યાં, આપણા બધા પાસે મેપ હોય છે ને, કશે જવું છે, જગ્યા નથી ખબર, તો આપણે મેપ થી એ જગ્યાને શોધી કાઢીએ છીએ અને રસ્તો આપણે ક્યાં જવાનો ખબર પડે છે. તો આ જ રીતે ભૌતિક વિશ્વમાં પણ ભગવાનની પાસે જો જવું હોય તો એનો રસ્તો શું છે, એનો મેપ શું છે? આપણી પાસે માળા અને હરે કૃષ્ણ મંત્રનો જાપ. ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયમાં નિવાસ કરનારો હું જ્ઞાનરૂપી પ્રકાશમાં દિવ્ય દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. ભક્તો પર કૃપા કરે છે. આ પ્રહલાદ મહારાજનું આપણે જોયું કે ભક્ત હતા અને એમના પર વિશેષ કૃપા કરવા માટે ભગવાન જાતે આવ્યા હતા ને, તો એ જ રીતે ભગવાન દરેક વ્યક્તિ જે ભક્ત છે એના હૃદયમાં ભગવાન રહે છે, જાતે એ નિવાસ કરે છે. અને જ્ઞાનરૂપી પ્રકાશ, આપણા બધા અંધકારમાં છીએ ને, તો આપણને જ્ઞાન આપે છે અને એ જ્ઞાન આપણે ક્યાંથી લઈ રહ્યા છે અત્યારે? ભગવદ ગીતામાંથી. અને એ જ્ઞાન કેવું છે? પ્રકાશમય છે. જે દીવો છે, નાનો અમથો દીવો છે, એ દીવાને તમે જ્યાં પણ પ્રગટાવો છો તો બધું જે અજ્ઞાન છે એ અંધારું છે એ અંધારું જતું રહે છે અને જ્યાં જ્યાં દીવાનો પ્રકાશ છે ત્યાં બધે આપણને અજવાળું દેખાય છે. તો આ જે ભગવદ ગીતા છે એ કયા રૂપે છે? દીપક રૂપે છે, કે જે આપણું અજ્ઞાન છે એ અજ્ઞાનને દૂર કરે છે, એ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી અને આપણને જ્ઞાન આપે છે. અર્જુને કહ્યું, આ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમ ધામ, પરમ પવિત્ર, પરમ સત્ય છો. આપ સનાતન, દિવ્ય, આદિ પુરુષ, અજન્મા તથા મહાનતમ છો. નારદ, દેવલ, વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે અને હવે આપ સ્વયં મને તે જ કહી રહ્યા છો. અર્જુન કહે છે કે તમે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો, તમે પવિત્ર છો, તમે અવિનાશી છો અને આ જે તમારું મહત્વ છે એ નારદ, દેવલ, વ્યાસ આ બધા ઋષિઓ પણ આનું સમર્થન કરે છે. એટલે આપણા જે
પુરાણો વેદ વ્યાસે લખ્યા છે એ પુરાણોમાં પણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ તરીકે છે એનું એ પણ લખેલું છે. અને હવે અર્જુન કહે છે કે તમે સ્વયં તમારું જે આ રૂપ છે કે તમારું જે દિવ્યતા છે એ દિવ્યતા તમે દર્શન કરાવી રહ્યા છો. તો હવે કોઈ તમને પૂછે ભગવાન કોણ છે, તો તમારી પાસે એક જ જવાબ હોવો જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ છે. તે એક વ્યક્તિ છે? ના, એ એક વ્યક્તિ નથી. જે પંચતત્વ મંત્ર છે આપણે માળા કરતા પહેલા લઈએ છીએ પંચતત્વ મંત્ર, અને પંચતત્વ મંત્રમાં પણ ચૈતન્ય મહાપ્રભુ, નિત્યાનંદ પ્રભુ, અદ્વૈત આચાર્ય, શ્રીનિવાસ, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર પંડિત હતા, અને અદ્વૈત આચાર્યના લીધે જ એમની પ્રાર્થનાઓના કારણે જ ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો હતો. અને શ્રીનિવાસ, ગૌર ભક્ત વૃંદનો પણ આમાં આ પંચતત્વ મંત્રમાં જે ભક્ત વૃંદ છે એનો પણ સમાવેશ કરેલો છે. જ્યારે આપણે માળા કરીએ છીએ તો સૌથી પહેલા આપણે એનો પંચતત્વ મંત્રનો જ ઉચ્ચાર કરીએ છીએ, અને એના પછી જ આપણે માળા સ્ટાર્ટ કરીએ છીએ. હવે તો આપણે રોજે માળા કરતા થઈ ગયા છે. આજનો અધ્યાય થોડો ટૂંકો છે, તો અધ્યાય તો અહીંયા પૂરો થાય છે. તમારે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો. હરે કૃષ્ણ. હા કૃષ્ણ માતાજી. માતાજી, મને અધ્યાય 10 નો 10મો શ્લોક આવડે છે.